અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। ભારે પવન ફૂંકાતા વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। મોડાસાના મુખ્ય બજાર વિસ્તારમાં વિશાળકાય વૃક્ષ પડી જતા 4 જેટલા વાહનો દબાઈ ગયા હતા, જેમાં 3 જેટલા બાઇક અને મોપેડનો સમાવેશ થયો હતો, જ્યારે 2 વીજ પોલ પડી જતા ઇકો કારને પણ નુકસાન પહોંચ્યું હતું। આ સાથે જ મોડાસાના ધુણાઈ રોડ અને માલપુર રોડ ઉપર વૃક્ષ પડી જવાની ઘટના ઘટી હતી। ઘટનાની જાણ થતાં મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને રસ્તા પરથી વૃક્ષો હટાવવાની તજવીજ હાથ ધરી હતી। મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ, કોર્પોરેટર આશીષ ચૌધરી અને અતુલ જોશી પણ ખડે પગે રહ્યા હતા। આજે જે વાવાઝોડા સાથે જે આવ્યું છે એમાં મોડાસા પ્રોપરની અંદર ટોટલ 4 ઝાડ પડી ગયેલા છે અને પૂર્ણિમા હોટલ આગળ જે મોટું ઝાડ પડ્યું છે એમાં 4 વાહન, 1 લારી અને જીઈબીના થાંભલા 2 તૂટીને પડેલા છે। હાલ સેનેટરી અને ફાયર વિભાગ દ્વારા એને રસ્તો ખુલ્લો કરવાની અને હટાવવાની કામગીરી ચાલુ છે। વીજ પોલ 2 પડેલા છે, એક ગાડી પર પડેલો છે અને એક નીચે પડેલો છે। ટોટલ 3 છે, ટોટલ 3 વીજ પોલ છે। તો બીજી બાજુ માલપુર પંથકમાં એક મકાનનું છાપરું હવામાં ફંગોળાયું હતું। અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયા પછી વરસાદી માહોલ જામ્યો હતો। ઘણા લાંબા સમય પછી વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। અંકિત ચૌહાણ સાથે જયમીન મેરા ગુજરાત, અરવલ્લી।